તો આ ભરૂચના શુક્લતીર્થમાં લાખોના ખર્ચે બનેલા આરસીસી રસ્તામાં કૌભાંડ, જેમાં રસ્તો બન્યાના એક જ સપ્તાહમાં આરસીસી રોડમાં ફસાયો ટ્રક. નવા બનેલા રોડમાં ટ્રક ફસાતા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો છે. જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યાના સ્થાનિકોના આરોપ છે. રસ્તાનું લોકાર્પણ થાય તે પહેલા જ કોન્ટ્રાક્ટરનું પાપ ખુલ્લું પડ્યું. શુક્લતીર્થ ગામના સરપંચે નાણાં ન ચૂકવવા રજૂઆત કરી. જિલ્લા પંચાયતમાં અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારની વાત કરવામાં આવે, શુક્લતીર્થ ગામે જિલ્લા પંચાયત હસ્તક એક આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો છે. આરસીસી રસ્તાનું હજુ જે લોકાર્પણ હોય છે તે કરવામાં નથી આવ્યું. લોકાર્પણ થાય તે પહેલા જ એક ટેમ્પો ચાલકે તેનું લોકાર્પણ કયા પ્રકારે કર્યું છે તે ગુજરાત ફર્સ્ટ તમને બતાવવા માંગશે. ખાસ વાત કરીએ તો આ જે આરસીસી રસ્તો છે તે રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હજુ એક અઠવાડિયું પણ નથી થયું તેવું માનવામાં આવે છે. એક અઠવાડિયામાં જે આરસીસી રસ્તો જે બનાવવામાં આવ્યો છે તેની પ્રથમ દ્રષ્ટિએ તમને ઝલક બતાવીશ. આરસીસી રસ્તો જે બનાવવામાં આવ્યો છે તે તમે જોઈ રહ્યા છો. પ્રથમ દ્રષ્ટિએ એક ટેમ્પો ફસાઈ ગયો છે. ખાસ વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટને આપણને માહિતી મળી હતી કે મોટા પ્રમાણમાં ગોબાચારી કરી છે, કૌભાંડ કર્યું છે. ક્યાંક ને ક્યાંક જે સિમેન્ટ વાપરવાની હોય છે તેનો ઉપયોગ નથી કરાયો. ખાસ વાત કરીએ તો તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, જુઓ, આમાં કોઈ પણ જાતની સિમેન્ટ નથી. જે પ્રકારે પુરાણ થવું જોઈએ તે ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આરસીસી રસ્તામાં ગોબાચારીના કૌભાંડો સામે આવી ગયા છે. તમે જે પ્રકારે જો ખાસ વાત કરીએ તો આની અંદર એટલો ઊંડો ખાડો પડી ગયો હતો કે ટેમ્પો અંદર ફસાઈ ગયો હતો. લોખંડના સળિયા પર તમે જોઈ રહ્યા છો, જુઓ, આ લોખંડના સળિયા છે. સાથે સાથે ખાસ વાત કરીએ તો મોટા પ્રમાણમાં એક ભ્રષ્ટાચાર થયો હોય, કૌભાંડ થયું હોય તેવું માનવામાં આવે છે. જે કોન્ટ્રાક્ટર છે તેનું પોતાનું પાપ છુપાવવા માટે હાલ રેતીનો ઢગલો નાખવામાં આવ્યો છે. પરંતુ આરસીસી રસ્તાનું લોકાર્પણ નેતાઓ કરે તે પહેલા જ જે રોડ છે તે બેસી ગયો છે. અને ખાસ વાત કરીએ તો સંપૂર્ણ આરસીસી રસ્તાનું સત્યાનાશ વળી ગયું છે. ત્યારે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આરસીસી રસ્તા વિશે આપનું શું માનવું છે? શુક્લતીર્થનો જે રોડ બન્યો છે લાખો રૂપિયાના ખર્ચે, હજુ ઉદ્ઘાટન બાકી છે. નેતાઓએ રિબિન નથી કટિંગ કરી એ પહેલા જ ભ્રષ્ટાચારનું પાપ સામે આવ્યું છે. આ રસ્તો શુક્લતીર્થ ગ્રામ પંચાયતના ગામમાં થયેલો છે, જે જિલ્લા પંચાયત હસ્તક થયેલો છે. કોન્ટ્રાક્ટરનું કામ સારું ના હોવાની જાણ સરપંચને થતા રણધીરસિંહ માંગરોલા સરપંચશ્રી સાથે મેં વાત અત્યારે કરતા એમણે જાણ કરેલી છે કે આ આપણે એમને નોટિસ આપેલી છે કોન્ટ્રાક્ટરને, અને જિલ્લા પંચાયતમાં બી જાણ કરેલી છે કે આ જે કોન્ટ્રાક્ટર છે એનું કામ બહુ ખરાબ કરવા હોવાથી એમનું અત્યારે પેમેન્ટ અટકાવી દેવામાં આવે એવું એમને જિલ્લા પંચાયતને નોટિસ આપવામાં આવેલી છે. આજે કેવું લાગે છે જે આરસીસી રસ્તામાં ટેમ્પો જે ફસાઈ ગયો હતો, કેટલું મોટું કૌભાંડ લાગે? એ કૌભાંડ તો લાગે જ છે, પણ સરપંચશ્રીએ એમનું ધ્યાન દોરેલું છે કે કોન્ટ્રાક્ટરનું કામ ખરાબ હોવાથી તમે અત્યારે એમનું પેમેન્ટ અટકાવી દોજો એમ. ખાસ વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટને જે પ્રકારે માહિતી મળી હતી કે આરસીસી રસ્તામાં મોટો ગોબાચારી થઈ છે, ખાસ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અને ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે આજે જ રવિવારના દિવસે જ આરસીસી રસ્તામાં એક મોટો ટેમ્પાનું પાછળનું ટાયર ઘૂસી ગયું હતું અને અંદર બેસી જવાના કારણે આરસીસી રસ્તામાં સિમેન્ટનો ઉપયોગ જ ન કરાયો હોય, અત્યંત મટીરિયલનો જે પ્રકારે ઉપયોગ થવો જોઈએ તે ન કર્યો હોય, તેના કારણે કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર આજે રોડ ઉપર આવી ગયો છે અને અહીંયા સામે જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટને માહિતી મળી હતી અને સ્થળ ઉપર આવતા આરસીસી રસ્તો લાખો રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત બનાવી રહી હોય, પરંતુ કોન્ટ્રાક્ટરો ડિગ્રી વિનાના હોય, લેભાગુ કોન્ટ્રાક્ટરો કામ કરતા હોવાના કારણે વિકાસના કામોમાં ખાસ કરીને ગુણવત્તા ન મળતી હોવાનું પણ લોકો માની રહ્યા છે. ત્યારે વર્ષો પછી બની રહેલા રોડમાં પણ નેતાઓ ઉદ્ઘાટન કરે તે પહેલા જ આરસીસી રોડનું સત્યાનાશ વળી ગયું છે. રિઝવાન સોડાવાળા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.